તો હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરી એકવાર અમે આવી ગયા છીએ વૃંદાવન હોટલમાં જમવા માટે. જોઈ લો, બધી ગાડી થવા થપ્પા લાગી ગયા છે અને જઈમાં પહેલાં થોડીક વાર માટે બધા લોકો હિંચકા લપસ્યા ખાવા ચોટી ગયા. અને દોસ્તો, લપસ્યામાં અને હિંચકા ખાવામાં બહુ નાના છોકરાઓનો ટ્રાફિક નહોતો. તો અમારા માનવીરભાઈ એટલે અમારા ભાણુભાઈ, જેને હિંચકા અને લપસ્યા ખાવાની બહુ મજા આવી ગઈ. તો જો એ ઘડીક વાર માટે શાંતિથી નથી બેસતો, કારણ કે એને આવે છે એકદમ મજા. તો દોસ્તો, હિંચકા લપસ્યા ખાઈને અમારા ભાણુભા થાકી ગયા. તો અમે જઈએ છીએ હવે મામા ભાણો બે હોટલની અંદર ઓર્ડર દેવા માટે. તો ચાલો, ભાણુભા ફટાફટ અંદર વયા ગયા. બધા લોકો અમારું ટેબલ બુક હતું, ત્યાં જઈને બેસી ગયા અને અમે પણ ત્યાં જઈને બેસી ગયા. જેવા બેસાય એવા થોડીક વારમાં સ્ટાર્ટર આવી ગયું. અમારા ભાણુભાઈ સ્ટાર્ટરને સ્ટાર્ટ કરી દીધું. ત્યાં વેઇટર આવ્યા. તો વેઇટર પાસે બધાએ પોતપોતાના સ્વાદિષ્ટ પ્રમાણે અલગ અલગ ઓર્ડર લખાવી દીધો. કોઈ ગુજરાતી લખાયું, કોઈ પંજાબી લખાયું. તો બધાનો ઓર્ડર લખાઈ ગયો. બધા રાહ જોતા હતા, કારણ કે ભૂખ લાગી હતી ફૂલ. અને ભાણુભાઈએ તો ચાલુ કરી દીધું હતું. થોડીક વારની અંદર બધાનો ઓર્ડર આવી ગયો એકસાથે. પંજાબી આવી ગયું, ગુજરાતી આવી ગયું, વઘારેલો રોટલો આવી ગયો. બધા એવા ભૂખ્યા થયા હતા, ફટોફટ બધાએ જમી લીધું. મમ્મી જોઈ લ્યું, પાપડ ખાય છે, ભાઈઓ ઘા બધા જમવા માંડ્યા. તરત જ અમારું બિલ આવી ગયું. બિલ ચૂકવી અને અમે ફટાફટ પાછા બહાર નીકળ્યા. ત્યાં ભાણુભા તો ઉપર ચડી ગયા હતા લપસ્યા ખાવા માટે. એની આવી ગઈ હતી મજા. તો ભાણુભાની સાથે સાથે અમારા મોટા બેનની ઈચ્છા થઈ હિંચકા ખાવાની. તો એ બી સાથે સાથે હિંચકા ખાવા માંડ્યા. તો ચકલી પડી ગઈ. હાલો, મોટા બેને હિંચકા ખાવા માંડ્યા સાથે સાથે ભાણુભાઈ અમારા ફટાફટ હિંચકા ખાઈ. હું તો અમને ઈચ્છા થઈ તો અમે મોટો ઝૂલો હતો એમાં બેસીને હિંચકા ખાતા હતા. ત્યાં હવે ઘરે જવાનો ટાઈમ થયો એટલે અમે બધા લોકો રિટર્ન થઈ ગયા. બધા લોકો ધીમે ધીમે ગાડીમાં બેસી ગયા અને અમે અહીંયાથી મારો યુટર્ન દોસ્તો ઘરે જવા માટે. તો દોસ્તો, હવે અમે જઈએ છીએ ઘરે. તો આજ માટે બસ આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.